નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જાફરાબાદના મફત પ્લોટ કોડીવાડા વિસ્તારમાં આવેલા શ્રી ગણેશ મંદિરે શ્રી ગણેશ ગ્રુપ અને શ્રી ગણેશ મહિલા મંડળના સંયુક્ત આયોજન હેઠળ શ્રી લક્ષ્મીજી તથા શ્રી હનુમાનજી મહારાજની દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવ અંતર્ગત જાફરાબાદ સ્થિત શ્રી કૃપા સિંધુ હનુમાનજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ડીજેના તાલ સાથે વિન્ટેજ કારમાં બિરાજમાન શ્રી લક્ષ્મીજી અને શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિઓ તેમજ આકર્ષક લાઇટવાળી છતરીઓ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ બની હતી. યાત્રા દરમિયાન ભક્તોને લાડુનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા દરમિયાન આઈસીઆઈસી બેંક અને ગિરિરાજ ચોક ખાતે ગરબાની રમઝટ પણ જોવા મળી હતી. ત્યારબાદ શોભાયાત્રા શ્રી ગણેશ મંદિર ખાતે પહોંચી હતી. આ પ્રસંગે આગેવાનો, વેપારી એસોસિએશનના સભ્યો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે શ્રી લક્ષ્મીજી તથા શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ સાંજે બીડું હોમવાની વિધિ યોજાઈ હતી. રાત્રે ભવ્ય લોકડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નામાંકિત કલાકારોએ ભજન, લોકસાહિત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરી હતી. આ પાવન પ્રસંગે તપોવન ટેકરીના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 તપસ્વી બાપુના આશીર્વચન પ્રાપ્ત થયા હતા. ઉપરાંત શીતળા માતા મંદિરના મહંત શ્રી શ્રી 1008 ઉદ્ધવજી મહારાજ તથા ખંડેરા હનુમાનજી મંદિરના મહંત શ્રી ગોમતીદાસ મહારાજની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમનું ગૌરવ વધાર્યું હતું. કાર્યક્રમના અંતે શ્રી ગણેશ ગ્રુપના પ્રમુખ અજીતભાઈ ચુડાસમા અને રાકેશભાઈ ચૌહાણ દ્વારા સંત, મહંતો, આગેવાનો, દાતાશ્રીઓ અને ભાવિક ભક્તોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભક્તિ, શ્રદ્ધા અને ધાર્મિક ઉત્સવના માહોલ વચ્ચે સમગ્ર મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.